નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે। હાલના સમયમાં આ ટ્રેડિંગ દિવસોમાં ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે। જ્યારે આજના ટ્રેડિંગ દિવસમાં સોનાના ભાવમાં ધડાકો અને ચાંદીના ભાવમાં પણ આજે ધડાકો જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં હવે મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે। આજે બજાર ખુલતાની સાથે જ કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાતા સામાન્ય જનતા અને જ્વેલર્સ વેપારીઓના ચહેરા પર હાશકારો જોવા મળ્યો છે। સતત 2 દિવસથી ભાવ નીચે આવતા બજારમાં ફરી એકવાર ખરીદદારીનો માહોલ ગરમાયો છે। ભાવમાં મોટો ફેરફાર। તાજા આંકડા મુજબ 24 કેરેટ 1 તોલા સોનાનો ભાવ ₹1,63,600 પર પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ઘટીને ₹3 લાખ થયો છે। સોનામાં તેના સર્વોચ્ચ સ્તરથી 12% અને ચાંદીમાં 26% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। આ ઘટાડાને પગલે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ગ્રાહકોએ જ્વેલરી શોરૂમ પર પડાપડી શરૂ કરી દીધી છે। 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। બજારના જાણકારોના મતે અગાઉ વર્ષ 1980 બાદ એટલે કે 46 વર્ષમાં પ્રથમવાર ચાંદીમાં આટલો મોટો કડાકો જોવા મળ્યો છે। એક તરફી ભાવ વધારા બાદ બજારમાં આવેલું આ કરેક્શન રોકાણકારો અને ગ્રાહકો માટે હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે। તો મિત્રો, નિષ્ણાંતોનું શું કહેવું છે તેના વિશે વાત કરીએ તો આર્થિક નિષ્ણાંતો હજુ પણ સોનું ચાંદીને રોકાણ માટે સેફ હેવન માની રહ્યા છે। નિષ્ણાંતોનું સૂચન છે કે જે ગ્રાહકોએ અગાઉ ઊંચા ભાવે ખરીદી કરી હતી તેમના માટે અત્યારે નીચા ભાવે ખરીદી કરીને એવરેજ કરવાનો શ્રેષ્ઠ સમય છે। બજારમાં આવેલો આ ઘટાડો ગ્રાહકો માટે ખરીદીની એક મોટી તક છે, કારણ કે લાંબા ગાળે કિંમતો ફરી વધી શકે છે। જ્વેલર્સ એસોસિએશનના મતે લગ્નની સિઝન પૂર્વે ભાવમાં આવેલો આ ઘટાડો બજારમાં નવી રોનક લાવશે અને વેપારમાં મોટો ઉછાળો જોવા મળશે। નિષ્ણાંતોની આગાહીઓ સાચી સાબિત થઈ રહી છે અને ચાંદીનો પરપોટો આખરે ફૂટી ગયો છે। આ 1 કિલો ચાંદીનો ભાવ ફક્ત એક જ દિવસમાં ₹1 લાખથી વધુ ગગડી ગયો છે। ગયા બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં નવી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી તે આખરે ₹3,99,893 પ્રતિ કિલો પર બંધ થયો હતો, જે ઝડપીથી ઘટીને ₹2,91,922 થઈ ગયો છે। આનો અર્થ એ થયો કે તે એક જ ઝટકામાં ₹1,07,971 પ્રતિ કિલોનો ઘટાડો થયો છે। સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે નિષ્ણાંતોએ પહેલાથી જ આગાહી કરી હતી કે આટલી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી તેમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે અને શુક્રવારે તેમની આગાહીઓ સાચી સાબિત થઈ છે। જો આપણે આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડા પાછળના કારણો પર વિચાર કરીએ તો ફક્ત એક નહીં પરંતુ અનેક કારણો હોવાનું જણાઈ રહ્યું છે। સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો। તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। IBJની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે। આ રેટ્સનો ઉપયોગ RBI સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે। ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.